હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એસએસસી જીડીની એક્ઝામના લગતા જીકે જીએસના 25 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. શાંતિ નિકેતનને યુનેસ્કોની યાદીમાં ક્યારે સમાવેશ કરવામાં આવ્યું હતું? 2022માં, 2023માં, 2024માં કે 2020માં? શાંતિ નિકેતન જેમ પશ્ચિમ બંગાળમાં આવેલું છે તેને યુનેસ્કોની યાદીમાં ક્યારે સમાવેશ કરવામાં આવ્યું? તો સાચો જવાબ છે 2023માં શાંતિ નિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું. ઓડિશાનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? મહેન્દ્રગિરી, દેવમાળી, નીલગિરી કે રત્નાગિરી? ઓડિશાનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? તો સાચો જવાબ છે દેવમાળી, જે ઓડિશાનું સૌથી ઊંચું પર્વત શિખર છે. કયા ભારતીય પ્રધાનમંત્રીનું અવસાન ભારતની બહાર થયું હતું? ઇન્દિરા ગાંધી, લાલ બહાદુર શાસ્ત્રી, મોરારજી દેસાઈ કે જવાહરલાલ નહેરુ? કયા ભારતીય પ્રધાનમંત્રીનું અવસાન ભારતની બહાર થયું હતું? તો સાચો જવાબ છે લાલ બહાદુર શાસ્ત્રી, જેમનું એકમાત્ર એવા પ્રધાનમંત્રી હતા કે જેમનું અવસાન ભારતની બહાર થયું હતું. ભારતીય બંધારણના સંસદના બે ગૃહોની સંયુક્ત બેઠકની સુવિધા ખાલી જગ્યાના બંધારણમાંથી આપવામાં આવી છે? ઓસ્ટ્રેલિયામાંથી, અમેરિકામાંથી, જર્મનીમાંથી કે રશિયામાંથી? સંસદના બે ગૃહોની સંયુક્ત બેઠકની સુવિધા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવી છે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક. આઈસીસી T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમના કેપ્ટન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? હાર્દિક પાંડ્યાની, રોહિત શર્માની, સૂર્યકુમાર યાદવની કે જસપ્રીત બુમરાહની? આઈસીસી T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે સૂર્યકુમાર યાદવની નિમણૂક કરવામાં આવી છે આઈસીસી T20 વર્લ્ડ કપમાં 2026 માટે ભારતના. કયા ગણિત શાસ્ત્રીના જન્મદિવસની ઉજવણી માટે 22 ડિસેમ્બર રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે? આર્યભટ્ટ, શંકરાચાર્ય, શ્રીનિવાસ રામાનુજન કે એક પણ નહીં? 22 ડિસેમ્બર કયા ગણિત શાસ્ત્રીના જન્મદિવસે રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે શ્રીનિવાસ રામાનુજન, જેમના 22 ડિસેમ્બર જન્મદિવસની ઉજવણીએ રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે. પ્રથમ પેરાઓલિમ્પિક રમતોમાં કયા વર્ષમાં યોજાઈ હતી? 1948માં, 1952માં, 1960માં કે 1964માં? પ્રથમ પેરાઓલિમ્પિક રમતો કયા વર્ષમાં યોજાઈ હતી? તો સાચો જવાબ છે 1960માં પ્રથમ પેરાઓલિમ્પિક રમતો યોજાઈ હતી. સંથાલ બળવો કયા વર્ષમાં થયો હતો? 1850માં, 1855માં, 1857માં કે 1860માં? સંથાલ બળવો કયા વર્ષમાં થયો હતો? તો સાચો જવાબ છે 1855માં સંથાલ બળવો થયો હતો. ભારતમાં વાદળી ક્રાંતિ કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી કે શરૂ થઈ હતી? 6ઠ્ઠી, 7મી, 8મી કે 9મી? વાદળી ક્રાંતિ કઈ પંચવર્ષીય યોજના દરમિયાન શરૂ થઈ હતી? તમને મેં પહેલાં પણ કહ્યું છે અને હાલ પણ કહું છું, 2025ના એક્ઝામમાં બધા પેપર સેટમાં એક પંચવર્ષીય યોજનાનો પ્રશ્ન હતો એટલે પંચવર્ષીય યોજનાઓ બધી યાદ કરી લેવી. જેટલા હું MCQ લો એ પ્લસ તમારે બીજા પણ શોધીને તૈયાર કરી લેવાના.
તો સાચો જવાબ છે 7મી પંચવર્ષીય યોજના દરમિયાન વાદળી ક્રાંતિની શરૂઆત થઈ હતી. બે પવિત્ર નદીઓ અલકનંદા અને ભાગીરથીના સંગમથી ગંગા બને છે તે ખાલી તરીકે ઓળખાય છે. વિષ્ણુ પ્રયાગ, દેવપ્રયાગ, કર્ણપ્રયાગ કે રુદ્રપ્રયાગ? બે પવિત્ર નદીઓ અલકનંદા અને ભાગીરથીના સંગમથી ગંગા બને છે તે ખાલી તરીકે ઓળખાય છે. તો સાચો જવાબ છે દેવપ્રયાગ તરીકે ઓળખાય છે. અલકનંદા અને ભાગીરથી જે સંગમ સ્થળે મળે છે અને ગંગા બને છે તે સ્થળને દેવપ્રયાગ કહેવામાં આવે છે. મિશ્ર અર્થતંત્રનું શેનું સંતુલન હોય છે? મૂડીવાદ અને સામ્યવાદ, સમાજવાદ અને બજાર સ્વતંત્રતા, મૂડીવાદ અને સમાજવાદ કે સ્થાનિક અને વિદેશી રોકાણ? મિશ્ર અર્થતંત્રમાં શેનું સંતુલન હોય છે? તો સાચો જવાબ છે મૂડીવાદ અને સમાજવાદ, જે મિશ્ર અર્થતંત્રમાં સંતુલન હોય છે. ભારતીય રૂપિયાનું પ્રતીક કોણે ડિઝાઇન કર્યું હતું? ડૉક્ટર ઉદય કુમારે, નંદલાલ બોઝે, ઉદય શંકરે કે એક પણ નહીં? ભારતીય રૂપિયાનું પ્રતીક કોણે ડિઝાઇન કર્યું હતું? તો સાચો જવાબ છે ડૉક્ટર ઉદય કુમારે ભારતીય રૂપિયાનું પ્રતીક ડિઝાઇન કર્યું હતું. સપ્ટેમ્બર 2025માં પ્રકાશિત થયેલા મધર મેડ કમ્સ ટુ મી પુસ્તકના લેખક કોણ છે? અરુંધતી રોય, વિક્રમ શેઠ, અમિતાવ ઘોષ કે જુમા લાહિરી? સપ્ટેમ્બર 2025માં પ્રકાશિત થયેલા મધર મેરી કમ્સ ટુ મી પુસ્તકના લેખક કોણ છે? તો સાચો જવાબ છે અરુંધતી રોય, જે મધર મેરી કમ્સ ટુ મી પુસ્તકના લેખક છે. નીચેનામાંથી કયા રાજવંશે થાનેશ્વર પર શાસન કર્યું હતું? મૌર્ય વંશે, સાતવાહન વંશે, પુષ્યભૂતિ વંશે કે રાષ્ટ્રકૂટ વંશે? કયા રાજવંશે થાનેશ્વર પર આ શાસન કર્યું હતું? તો સાચો જવાબ છે પુષ્યભૂતિ વંશે થાનેશ્વર પર શાસન કર્યું હતું. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે? 4,000, 6,000, 8,000 કે 10,000? પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે કેટલી નાણાકીય સહાય આપવામાં આવે છે? તો સાચો જવાબ છે 6,000 નાણાકીય રકમ આપવામાં આવે છે, જે 4 મહિનામાં 2,000 આપવામાં આવે છે. એટલે 4 મહિને 2,000 આપવામાં આવે, એટલે કે 4 મહિનામાં એટલે 2,000 આપવામાં આવે, તો વર્ષે 6,000 આપવામાં આવે છે પીએમ યોજનામાં. બાગુરુમ્બા નૃત્ય મુખ્યત્વે કઈ જાતિ દ્વારા કરવામાં આવે છે? ગારો, ખાસી, બોડો કે સંથાલ? બાગુરુમ્બા નૃત્ય મુખ્યત્વે કઈ જાતિ દ્વારા કરવામાં આવે છે? બે ઓપ્શનો તો નીકળી જશે, જેમ કે ગારો અને ખાસી, જે આસામનું મુખ્યત્વે ગારો અને ખાસી જાતિનું નૃત્ય તો આવે જ નહીં, જેમ કે બાગુરુમ્બા નૃત્ય મુખ્યત્વે કઈ જાતિનું દ્વારા કરવામાં આવે છે? તો સાચો જવાબ છે બોડો જાતિનું બાગુરુમ્બા નૃત્ય છે, જે આસામનું લોક નૃત્ય છે, જે બોડો જનજાતિ કરે છે. અને ગારો અને ખાસી જે આસામના જનજાતિ છે, અને સંથાલ જે ઝારખંડની જનજાતિ છે. ભારતના દરેક રાજ્યમાં એડવોકેટ જનરલની નિમણૂક નીચેનામાંથી કયા દ્વારા કરવામાં આવે છે? એટલે કે કોના દ્વારા એડવોકેટ જનરલની નિમણૂક કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા, રાજ્યપાલ દ્વારા, વડાપ્રધાન દ્વારા કે મુખ્યમંત્રી દ્વારા? એડવોકેટ જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો સાચો જવાબ છે રાજ્યપાલ દ્વારા. ભારતના દરેક રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કરવામાં આવે છે રાજ્યપાલ દ્વારા. નીચેનામાંથી કયા ભારતીય ક્રિકેટરને 2025માં ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે? મહેન્દ્રસિંહ ધોનીને, વિરાટ કોહલીને,
ચંદન અશ્વિનીને કે રવિ શાસ્ત્રીને? નીચેનામાંથી કયા ભારતીય ક્રિકેટરને 2025માં ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે? તો સાચો જવાબ છે રવિચંદ્રન અશ્વિનીને 2025માં ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એટલે કે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. કયા બંધારણીય સુધારા દ્વારા સિંધી ભાષાને 8મી અનુસૂચિમાં ઉમેરવામાં આવી? 42માં બંધારણીય સુધારા, 21માં બંધારણીય સુધારા, 71માં બંધારણીય સુધારા કે 92માં બંધારણીય સુધારામાં? સિંધી ભાષાને 8મી અનુસૂચિમાં ઉમેરવામાં આવી કઈ બંધારણીય સુધારામાં? તો સાચો જવાબ છે 21માં બંધારણીય સુધારામાં સિંધી ભાષાને 8મી અનુસૂચિમાં ઉમેરવામાં આવી. નીચેનામાંથી કયા વર્ષમાં બાળ ગંગાધર તિલકે હોમ રૂલ લિંગની સ્થાપના કરી? 1909માં, 1916માં, 1927માં કે 1920માં? કયા વર્ષમાં બાળ ગંગાધર તિલકે હોમ રૂલ લિંગની સ્થાપના કરી હતી? તો સાચો જવાબ છે 1916માં બાળ ગંગાધર તિલકે હોમ રૂલ લિંગની સ્થાપના કરી હતી. કયા દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કી ટુ ધ સિટી નામનો પ્રતિષ્ઠિત સન્માન એનાયત કર્યો છે? ફ્રાન્સે, યુએસએ, આર્જેન્ટિના કે ઇજિપ્તે? કયા દેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કી ટુ ધ સિટી નામનો પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે આર્જેન્ટિનાએ નરેન્દ્ર મોદીને કી ટુ ધ સિટી નામનો પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરવામાં આવ્યો છે. પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ દરમિયાન ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ કાર્નવોલિસ, લોર્ડ વેલેન્સી, વોરેન હેસ્ટિંગ કે લોર્ડ હાર્ડિંગ દ્વિતીય? પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ દરમિયાન ગવર્નર જનરલ કોણ હતા? તો સાચો જવાબ છે વોરેન હેસ્ટિંગ હતા પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ દરમિયાન ગવર્નર જનરલ. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો મુખ્યત્વે કયા પાક ઉગાડતા હતા? મકાઈ અને ઘઉં, જવ અને ચોખા, ઘઉં અને જવ કે બાજરી અને શેરડી? સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો મુખ્યત્વે કયા પાક ઉગાડતા હતા? તો સાચો જવાબ છે ઘઉં અને જવ ઉગાડતા હતા સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો. ડિસેમ્બર 2025માં ભારતે ફાઇનલમાં કઈ ટીમને 3-0થી હરાવીને પોતાનો પહેલો સ્કોર વર્લ્ડ કપ ટાઇટલ જીત્યો હતો? ઇંગ્લેન્ડને, ઇજિપ્તને, ઓસ્ટ્રેલિયાને કે હોંગકોંગને? ડિસેમ્બર 2025માં ભારતે ફાઇનલમાં કઈ ટીમને 3-0થી હરાવીને પોતાનો પહેલો વર્લ્ડ કપ ટાઇટલ જીત્યો હતો? તો સાચો જવાબ છે હોંગકોંગને હરાવીને ભારતે 3-0થી હરાવીને પહેલો વર્લ્ડ કપ ટાઇટલ જીત્યો હતો. ભારતમાં નવી આર્થિક નીતિની જાહેરાત ખાલી કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1984માં, 1987માં, 1991માં કે 1994માં? ભારતમાં નવી આર્થિક નીતિ જાહેર ખાલી કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે 1991માં ભારતમાં નવી આર્થિક નીતિ જાહેર કરવામાં આવી હતી. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળેલા છે. બાય.